નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું વિશેષણ. વિદ્યાર્થી મિત્રો, આ સાથે એક પ્રશ્ન હોય કે વિશેષણ એટલે શું? આમ તો આપણે જાણીએ જ છીએ કે વિશેષતા દર્શાવતો અર્થપૂર્ણ જે શબ્દ હોય છે એને આપણે વિશેષણ કહીએ છીએ. કે જે શબ્દ વિશેષતા દર્શાવતો હોય, જે શબ્દ વિશેષતા દર્શાવતો હોય તેને વિશેષણ કહેવાય છે. તો આ એક એની સામાન્ય વ્યાખ્યા છે વિશેષણની. હવે આપણે ઉદાહરણ સહિત સમજવું પડે. જેમ ગણિત ગણવાથી આવડે એવી જ રીતે વ્યાકરણને વાગોળવાથી આવડે. ગણિત ગણવાથી આવડે એમ વ્યાકરણ વાગોળવાથી આવડે. તો એવું જ એક ઉદાહરણ સહિત આપણે સમજીએ. કે ઉદાહરણ લઉં કે એક અંધારી રાત હતી. એક અંધારી રાત હતી. તો આની અંદર વિશેષતા આપણે જોઈએ તો કઈ જગ્યાએ છે આપણાને ખબર પડે છે. તો આ અંધારી શબ્દ છે એ વિશેષતા દર્શાવશે અને આ રાત જે શબ્દ છે એ વિશેષ્ય છે. એટલે રાત કેવી છે? તો અંધારી. તો અંધારી શબ્દ છે એ શું દર્શાવે છે? વિશેષણ દર્શાવે છે. અને આ રાત છે એ વિશેષ્ય શબ્દ કહેવાય. એટલે બે વસ્તુ આપણને ખાસ ખબર હોવી જોઈએ કે વિશેષણ અને વિશેષ્ય. એટલે કોઈ પણ વ્યાકરણને આપણે સમજીએ ત્યારે એને ઊંડાણપૂર્વક સમજૂતી લેવી જરૂરી છે. ચા ગરમ છે. તો આ જે ચા શબ્દ છે, આ ચા કેવી છે? તો ચા ગરમ છે. તો ગરમ એ વિશેષતા થઈ અને ચા એ વિશેષ્ય છે. તો આવી જ રીતે આ વિશેષણ અને વિશેષ્યા એ બે શબ્દો આપણને ખબર હોવી જોઈએ. કારણ કે આપણે ધોરણ 12ની અંદર હવે આપણને વિશેષણ ઓળખાવો એ પ્રમાણે એક પ્રશ્ન પૂછાય છે અને વ્યાકરણ સંપૂર્ણ આવડવું જરૂરી છે. હવે આપણે તેનો પ્રકારો જોઈએ. તેના અંદર મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય. કઈ રીતે? એક વિકારી અને બીજું છે અવિકારી. હવે આપણે જોઈએ કે આ વિકારી એટલે શું અને અવિકારી એટલે શું. વિકારી એટલે અલગ અલગ વિશેષતા એ વ્યક્તિના લિંગ પ્રમાણે બદલાતી હોય. એટલે જેમ કે અહીંયા આગળ આપણે ખાલી એક શબ્દ લઈએ, સારી બાબત, સારો. તો અહીંયા આગળ આપણે લખીએ કે સારો કાનુડો. પછી કહું સારી રાધા. અને એ જ વસ્તુ પ્રમાણે હું કહું કે સારું મોરપીંછ. આ પ્રમાણે 3 શબ્દ લખ્યા. તો અહીંયા આગળ આપણે જોઈએ કે સારો કાનુડો. અહીંયા આગળ સારો શબ્દ રાખ્યો. કેમ? કારણ કે આ કાનુડો શબ્દ જ કેવો છે? એ પુલ્લિંગ છે. જ્યારે આ સારી, તો આ રાધા કેવી? તો એ સારી. એ શું છે? સ્ત્રીલિંગ શબ્દ છે. અને આ જે સારું મોરપીંછ એ વસ્તુ છે એટલે નપુંસકલિંગ. એવી રીતે એના પ્રકાર પડે છે. એટલે
સારી બાબત, જેને આપણે અંગ્રેજીમાં બ્યુટી શબ્દ કહીએ, તો સારો, આ સ્ત્રી હતી એટલા માટે સારાનો સારી થઈ ગઈ, અને આ નપુંસકલિંગ વસ્તુ હતું એટલે સારું થયું. પરંતુ એવી જ રીતે એવા શબ્દો કે જે ક્યારેય બદલાતા નથી, એને આપણે કહીશું અવિકારી શબ્દ. આપણે બીજા ભાગમાં જોઈએ એના ઉદાહરણો. તો જો કદાચ સરસ એવો શબ્દ રાખીએ તો સરસ કાનુડો, સરસ રાધા, અને ત્રીજો શબ્દ લઈએ સરસ મોરપીંછ. તો અહીં ત્રણેયની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આજે સરસ, સરસ અને સરસ. અહીંયા આગળ આ સરસની જગ્યાએ સરસો કે સરસી એવું કરવું પડતું નથી. ઓકવર્ડ લાગે. સરસ કાનુડો, સરસ રાધા, સરસ મોરપીંછ. એટલે આ જે વિશેષણ જે છે એ એમનું એમ જ રહે છે, જ્યારે અહીંયા આગળ બદલાય છે. એટલે જ્યાં બદલાતું હોય એવા જે વિશેષતા છે એને કહેવાય વિકારી, અને જ્યાં નથી બદલાતું એને કહેવાય અવિકારી. હવે આ પ્રમાણે આપણે એના કેટલાક પ્રકાર પાડ્યા છે. જો હજી સમજ ના પડી હોય તો એક બીજા ઉદાહરણ દ્વારા તમને હું સમજાવું કે નાની ખુરશી, નાની ખુરશી. બીજું લઈએ નાનું ટેબલ અને નાનો પ્યાલો. તો આ જ રીતે આપણે અહીંયા પણ જોઈ શકીએ છીએ કે ખુરશી, તો ખુરશી જે શબ્દ છે એ કેવી છે તો કહીએ આપણે સ્ત્રીલિંગ. આ સ્ત્રીલિંગ હોવાથી એની વિશેષતા થઈ નાની. ટેબલ, તો ટેબલ કેવું તો કે નાનું, એટલે આ નપુંસકલિંગ છે. જ્યારે આ નાનો પ્યાલો કેવો, કેવો, કેવી, કેવું એવું પ્રશ્ન પૂછતા જે આપણને મળે એને આપણે એ પ્રમાણે લિંગ પ્રમાણે, તો એની પુરુષવાચક હોવાથી એ નાનો એવું કહેવું પડે. તો અહીં નાની, નાનું અને નાનો એવા ત્રણ એની વિશેષતા બદલાઈ ગઈ, એટલે વિકાર થાય છે. અહીં નાનીનું નાનું થઈ ગયું અને નાનોનું પછી અહીં નાનો થઈ ગયો, એટલે એની અંદર વિકાર જોવા મળે છે અહીંયા આગળ. પરંતુ એવા વસ્તુઓ કે જ્યાં આપણને વિકાર જોવા મળતા નથી એને કહેવાય અવિકારી. જેમ કે આપણે જોઈએ કે લાલ ખુરશી, લાલ ટેબલ, અને એવી જ રીતે લાલ પ્યાલો. અહીંયા આગળ લાલ, લાલી એવું કરવાની કોઈ જરૂર જણાતી નથી. ખુરશી કેવી છે તો કે લાલ છે, એ વિશેષતા દર્શાવી, આ ખુરશીની વિશેષતા. ટેબલ, તો ટેબલ કેવું છે તો કે છે લાલ છે, એ પણ એની વિશેષતા થઈ. અને પ્યાલો, સોરી અહીં પ્યાલો લને કાનો માત્ર પ્યાલો, તો આ પ્યાલો કેવો છે તો પણ કહેશે લાલ. એટલે અહીંયા આગળ કોઈ જ ફેર કરવામાં આવ્યો નથી. એટલે જ્યાં ફેર નથી થતો એવા શબ્દોને અવિકારી શબ્દ કહેવાય અને અહીંયા આગળ વિકારી શબ્દ કહેવાય. તો આ જ રીતે આપણે વિશેષણ જે છે એના કેટલાક પ્રકાર પાડ્યા છે. તો હવે આપણે જોઈએ વિશેષણના પ્રકાર. હવે આપણે જોઈએ વિશેષણના પ્રકાર. તો આ વિશેષણના પ્રકારમાં આપણે પહેલો પ્રકાર જોઈએ ગુણવાચક વિશેષણ. પહેલો પ્રકાર છે ગુણવાચક વિશેષણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગુણવાચક વિશેષણ એટલે શું કે જ્યાં આગળ વસ્તુની અંદર રંગ, રૂપ, આકાર કે ગુણ દર્શાવતા શબ્દો હોય. રંગ, રૂપ, આકાર કે ગુણ દર્શાવતા જે શબ્દો હોય
ગુણવાચક વિશેષણ કહેવાય છે. આ એની એક સામાન્ય વ્યાખ્યા થઈ કે જે વાક્યમાં રંગ, રૂપ, આકાર કે ગુણ દર્શાવતા શબ્દો હોય એ શબ્દોને આપણે ગુણવાચક વિશેષણ કહીશું. હવે આની અંદર આપણે ઉદાહરણથી સમજીએ કે આપણે પાઠ હતો વિનોબાજીનો, તો આપણે એક ઉદાહરણ લઈએ. અહીંયા આગળ આપણે ઉદાહરણ જોઈએ તો એમ કહીએ કે આમ તો વિનોબા સેવાભાવી હતા. તો એક વાક્ય છે, તો આ વાક્યની અંદર આપણે જોઈએ આમ તો વિનોબા સેવાભાવી હતા. તો આપણે પ્રશ્ન કરીએ કે વિનોબાજી કેવા હતા, તો આપણને એક વિશેષતા મળશે, સેવાભાવી હતા. તો એમની અંદર આ વિશેષ્ય છે, આ શબ્દ જે છે એ વિશેષ્ય ને વિશેષતા છે એ આ સેવાભાવી. તો આ સેવા છે એ સેવાનો ભાવ હતો અંદર. સેવાભાવી શબ્દ જે આવ્યો ક્યાંથી આવ્યો, તો એ સેવાનો એમની પાસે ભાવ હતો. બીજું એક ઉદાહરણ જોઈએ આપણે. ગીધ દ્રષ્ટિ ગીધુભાઈ અને મિની દ્રષ્ટિ મેનાબેન તે દેખી ગયા. આપણે ઉછીનું માંગનારું જે પાઠ છે, ઉછીનું માંગનારા જે પાઠ છે એની અંદરથી આપણે આ વાક્ય લીધું છે કે ગીધ દ્રષ્ટિ ગીધુભાઈ. તો ગીધુભાઈ કેવા હતા, તે ગીધ જેવી દ્રષ્ટિવાળા હતા. એમની લેખકના ત્યાં કંઈ પણ નવી વસ્તુ આવી હોય તે જોઈ લેતા હતા, એટલે ગીધ જેવી દ્રષ્ટિ હતી. અને એમના પત્ની મેનાબેનની વાત કરી તો મેનાબેનની વિશેષતા કઈ હતી, તો કે કેવા હતા, તો કે મિની દ્રષ્ટિ હતા. મિની એટલે બિલાડી જેમ અંધારામાં પણ જોઈ જાય એવી જ એમની દ્રષ્ટિ હતી આ મીનાબેનની. તો ગીધ દ્રષ્ટિ અને મિની દ્રષ્ટિ આ બંને વિશેષતા થઈ. ગીધુભાઈની વિશેષતા તો કે ગીધ જેવી દ્રષ્ટિ હતી, અને મેનાબેન મિની એટલે બિલાડી જેવી, મીંદડી જેવી એમની દ્રષ્ટિ હતી. પછી આપણે એક શ્યામ રંગ સમીપે જે કાવ્ય હતું એનું આપણે ઉદાહરણ લઈએ તો યમુનાના શ્યામ રંગે મારે નાવું. યમુનાના શ્યામ રંગે મારે નાહવું. તો આ જે યમુના છે એ આખું એક નદીનું નામ છે. આ સંબંધ વિભક્તિથી ના જોડાયું. યમુના ના એમ શ્યામ રંગે એટલે યમુનાનું જે પાણી છે એ કેવું છે, શ્યામ છે, કાળું છે. આપણે નદીને યમુના નદી તમે જોઈ છે તો એનું પાણી શ્યામ છે. તો કે યમુનાના શ્યામ રંગે મારે નાહવું, યમુનાના જળમાં મારે નાહવું છે, પરંતુ એ પાણી કેવું છે, તો કે શ્યામ છે. એટલે શ્યામ એની વિશેષતા થઈ. અહીંયા આગળ રંગ સ્વરૂપે આવ્યું છે, જ્યારે અહીંયા આગળ આપણે વિશેષતા એમના ગુણ હતા આવી કે બિલાડી જેમ દેખી જાય છે, આ ગીધ જેમ જોઈ જાય છે, એવી એમનામાં ગુણ હતો. પછી અહીંયા આગળ રંગ તરીકે આવ્યો છે, અહીં પણ ગુણ હતો આ સેવાનો. એવી જ રીતે આપણે એક આગળ જોઈએ. આપણે જે અમરનાથની યાત્રાએ જે પાઠ છે એની અંદરનું ઉદાહરણ લઈએ કે સોહામણા કાશ્મીરનો સૂર્યોદય તે અભિરામ સમય હતો. સોહામણા કાશ્મીરનો સૂર્યોદય તે અભિરામ સમય હતો. તો
કાશ્મીર, આજે કાશ્મીર કેવું છે તો સોહામણું. સોહામણું એ વિશેષતા થઈ. તો કે છે કે સૂર્યોદય, અહીંયા આગળ 2-3 પદ દ્વારા અહીં વિશેષતા બતાડી છે. કાશ્મીરનો સૂર્યોદય તો એ કેવો છે તો કે સોહામણો છે. એમ તો સૂર્યોદય દરેક જગ્યાએ થાય છે, પણ કે જે કાશ્મીરમાં જે સૂર્યોદય થઈ રહ્યો છે તો સૂર્યોદય કોનો તો કે કાશ્મીરનો. એટલે આ સૂર્યોદયની વિશેષતા એક આ થઈ. અને કાશ્મીરની પણ જો વિશેષતા ગણીએ તો સોહામણો. એટલે અહીંયા આગળ જો આને આપણે વિશેષ્ય ગણીએ, આ સૂર્યોદયને, આ જો સૂર્યોદય કેવો અથવા ક્યાંનો તો કે કાશ્મીરનો, તો આ વિશેષ્ય તરીકે છે. પરંતુ જો આને જ આપણે વિશેષ્ય તરીકે જોઈએ તો કે કેવો કાશ્મીર તો કે સોહામણા કાશ્મીરનો. એટલે અમુક પદની અંદર 2 કે 3 પણ વિશેષતા આવતી હોય છે. આપણે ફક્ત વિશેષતા દર્શાવવાની હોય છે. એટલે તમે જ્યાં 2 વાક્યની અંદર અથવા તો પૂરા વાક્યની અંદર 2 કે તેથી વધુ, 1 અથવા 2 અથવા તેથી વધુ વિશેષતા હોય તો ત્યાં તમે કોઈ પણ વિશેષતા બતાડી શકો છો. તો અહીં જોઈ શકો છો કે સૂર્યોદય એ અભિરામ સમય હતો. આ મૂળ વાક્ય થયું સૂર્યોદય. તો સૂર્યોદય અહીં વિશેષ્ય તરીકે છે. એની વિશેષતા કઈ તો કે સૂર્યોદય ક્યાંનો તો કે કાશ્મીરનો. તો સૂર્યોદય ક્યાંનો તો કે કાશ્મીરનો. તો અહીંયા આગળ આ વિશેષતા તરીકે છે કે સૂર્યોદય ક્યાંનો અભિરામ છે તો કે કાશ્મીરનો. અહીંયા આગળ આ કાશ્મીર જે છે એ વિશેષતા તરીકે લઈ શકાય. પરંતુ જો આપણે આખું વાક્ય લઈ લઈએ કાશ્મીરનો સૂર્યોદય આખાને, તો એ જો વિશેષ્ય ગણીએ તો કે કાશ્મીર કેવું તો કે સોહામણું. તો કે સોહામણા કાશ્મીરનો સૂર્યોદય. અહીંયા આગળ ભારપૂર્વક બાબત જ્યારે આપણે વર્ણન કરવું હોય તો કે સોહામણું કાશ્મીર અને ત્યાંનો સૂર્યોદય એ તો કેવો અભિરામ સમય હતો એમ કરીને આપણે જાણ કરી શકાય. હવે આપણે બીજી એક વિશેષતા લઈએ. આ ગુણવાચક થઈ. હવે આપણે લઈએ પરિમાણવાચક. પરિમાણવાચક વિશેષણ. હવે પરિમાણનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? પરિમાણ એટલે અચોક્કસ માપ કહી શકીએ ને આપણે. જ્યાં અચોક્કસ માપ દર્શાવતા જે શબ્દો આવતા હોય એવા શબ્દો, જેની અંદર આપણે થોડું ઘણું વધારે એવું કહી શકાય. આપણે ઉછીનું માંગનારા જે આપણે મીનાબેનની હમણાં વાત કરતા, એ માની લો કે આપણા ત્યાં કશું માંગવા આવે છે, તો લેખકના ત્યાં કશું માંગવા આવે છે અને આપણે વાક્ય લખી શકાય કે મેનાબહેન થોડું દૂધ લેવા આવ્યા. મેનાબહેન થોડું દૂધ લેવા આવ્યા. તો આ મેનાબેને કેટલું દૂધ લીધું? દૂધ લેવા આવ્યા એ તો આપણને ખબર જ છે કે માંગીને જ લે છે. તો દૂધ લીધું આ વિશેષ્ય થયું શબ્દ. શું લેવા આવ્યા? તો દૂધ. પરંતુ કેટલું? તો અહીં ચોક્કસ માપ નથી. 1 લીટર 2 લીટર કે અડધો લીટર એવું કોઈ ચોક્કસ માપ નથી. પણ તે માપ કેવું છે? અચોક્કસ માપ છે. આ માપ કેવું છે? અચોક્કસ છે. એટલે અહીં આગળ આ જે થોડું છે એની વિશેષતા થઈ અને આ વિશેષ્ય તરીકે છે. બીજું એક ઉદાહરણ લઈએ આપણે કે આપણે બરોડાની વિશ્વામિત્ર નદીમાં ખૂબ મગર છે. કારણ કે હમણાં ચોમાસામાં આપણે સમાચારની અંદર જોઈએ છીએ તો આવા સમાચાર આપણાને બહુ જોવા મળે છે. તો વિશ્વામિત્ર નદીમાં ખૂબ મગર છે. તો ત્યાં આગળ શું છે? ભારપૂર્વક આપણે કીધું છે ખૂબ. અહીં ગણતરી નથી આલી, ચોક્કસ એની સંખ્યા નથી, પરંતુ કે છે ખૂબ. કારણ કે એની ગણતરી કદાચ શક્ય પણ નહીં હોય. તો આ મગર એ વિશેષ્ય છે અને આ ખૂબ એ એની વિશેષતા દર્શાવે છે.
તો જ્યાં આગળ આપણને વિશેષણ અને વિશેષ્ય બે વસ્તુ મળવું જરૂરી છે. આપણે પેલા અમરનાથની યાત્રા એની અંદર પણ જે લેખિકા હતા એ કહેતા હતા આપણાને કે સવારે થોડો નાસ્તો કરી અમે નીકળ્યા. સવારે નાસ્તો કરી અમે નીકળ્યા. તો આ જે નાસ્તો જે શબ્દ છે એ વિશેષ્ય તરીકે છે, પરંતુ કેટલો કર્યો? 1 પ્લેટ 2 પ્લેટ કશું આપણાને કીધું નથી, પરંતુ કેટલું? તો કે થોડો. એટલે એ પ્રમાણેના જે શબ્દો છે જ્યાં આગળ અચોક્કસ માપ છે. નાસ્તો કર્યો કેટલો? તો કે અચોક્કસ, થોડો. નદીમાં મગર કેટલા? તો કે અચોક્કસ, ખૂબ છે, વધારે છે. પછી આપણે એક બીજું વાક્ય લઈએ કે અમારા જેવા સારું કટકી લુગડું પણ ફાડે નહીં. ખીજડીએ ટેકરે આપણે એ પાઠ હતો એની અંદર આ ભોજો કહેતો હતો કે અમારે જેવા સારું આ શેઠિયા કટકી લુગડું પણ ફાડે નહીં. જે વેપારી હતા એ તો લુગડું એ વિશેષ્ય તરીકે છે, એટલે કપડું, પરંતુ એ કેટલું? તો કે કટકી. આ એની વિશેષતા થઈ. કટકી એટલે એક ટુકડો, એક કટકો પણ ફાડે નહીં. આ ભોજાએ એને ઉદ્ગારમાં કીધું હતું કે શેઠિયાઓ બહુ એમની પાસે છે, પણ અમારા જેવા સારું કટકી લુગડું પણ ફાડતા નથી. તો અહીંયા આગળ વિશેષણ અને વિશેષ્ય. અહીંયા આગળ આ સારું શબ્દ છે, આ સારું એ કોઈ વિશેષતા નથી, એટલે સુંદર શબ્દ માટે નથી, પરંતુ આ સારું શબ્દનો અર્થ શું, શેના માટે લીધો છે એમણે? માટે. અમારા જેવા માટે કટકી એટલે એક ટુકડો, લુગડું પણ ફાડે નહીં, એક ટુકડામાં જેટલું કપડું પણ ફાડતા નથી, એવા આ શેઠિયાઓ છે. હવે ત્રીજો એક પ્રકાર આપણે આગળ જોઈએ તો એ છે સંખ્યાવાચક. સંખ્યાવાચક વિશેષણ. નામ પરથી જ આપણને ખબર પડી જાય કે આની અંદર કોઈ સંખ્યાનો ઉલ્લેખ હશે. સંખ્યાવાચક વિશેષણ એની અંદર શું હોઈ શકે? તો જે ગણિતની સંખ્યાઓ હોય, ગાણિતિક સંખ્યાઓ હોય, કોઈ ક્રમ હોય વગેરે. તો ગણિતની અંદર આવતી સંખ્યાઓ, ક્રમ જે ગણિતને લગતું હોય એને આપણે સંખ્યાવાચક વિશેષણ કહેવાનું હોય છે. આપણે એક કાવ્ય ભણ્યા હતા ભાવના અબોલા. એની અંદર જે નાયિકા છે એને એક વખત કીધું હતું કે એક અધર સમળી ને સમળીની જગ્યાએ સમળી કહ્યું હતું, સમસમે. તો આ જે વાક્ય હતું એક અધર સમળી સમસમે, તો સમળી કેવી છે? તો કઈ જગ્યાએ ઉડે છે? તો અધર. તો આ તેનું સ્થાન થયું. સમળી સમસમે છે, સમળી ઉડે છે પણ ક્યાં? તો કે અધર. પરંતુ અહીં સંખ્યાવાચક જો કેવું હોય તો આપણે આ કહી શકાય. તો અહીંયા આગળ સમળી સમસમે છે, તો અહીં બે વિશેષણ છે. એક તો અધર, એ સ્થાન દર્શાવે છે. તો વિશેષણની અંદર અહીં બે વિશેષતા છે, એક આ છે અને એક આ. તો આની અંદરથી તમે ગમે તે બતાડો, પરંતુ આપણે જો સંખ્યાવાચક કયું હોય તો આપણે સંખ્યા જ લેવાની. પરંતુ જો ફક્ત તમને એવું કહેવામાં આવ્યું છે કે વિશેષણ બતાડો તો ગમે તે લખી શકાય, પછી એનો પ્રકાર લખવાનો નથી. હા, ખાસ સૂચના વાંચવાની કે તમને કહ્યું હોય કે નીચે આપેલા વાક્યમાંથી વિશેષણ બતાડો તો ગમે તે બતાડી દેવાનું. પરંતુ એવું કહ્યું હોય કે નીચે આપેલા વાક્યનાથી વિશેષણ ઓળખાવી, વિશેષણ બતાડી તેનો પ્રકાર જણાવો, તો
તો આપણે તેનો પ્રકાર જણાવવો પડશે. પછી તમારે જોવું પડશે કે સંખ્યાવાચક છે કે ગુણવાચક છે. જો સ્થાનવાચક કયું હોય તો આપણે સ્થાનનું પણ ઓળખાવવું પડશે. આગળ એક ઉદાહરણ લઈએ આપણે જે ગત પિરિયડમાં ભણ્યા 12 વર્ષ વનવગડામાં આથડ્યા. એટલે આ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદની અંદર જ્યારે યુધિષ્ઠિર પોતે આ વાક્ય બોલે છે કે 12 વર્ષ આપણે વનવગડામાં આથડ્યા, હવે કેટલાક વર્ષ કાઢવાના હતા. આ વાક્ય યુધિષ્ઠિર પોતે બોલ્યો હતો. અને ભીમે પણ એક વખત એમ કહ્યું હતું કે 12 વર્ષ આપણે વનમાં ગાળ્યા, હવે તો શું ખાવા દો એમ. પરંતુ આ જે વાક્ય છે યુધિષ્ઠિરે પોતે બોલ્યો હતો. તો અહીં આગળ જે સંખ્યાનો ઉલ્લેખ છે તો કે 12 વર્ષ, આ એક સંખ્યા થઈ. એટલે સંખ્યાવાચક વિશેષણની અંદર નામ પરથી જ આપણને ખબર પડી જાય જ્યાં સંખ્યા હોય એનો આપણે ઉલ્લેખ કરવાનો છે. પછી એવું નથી કે દરેક જગ્યાએ આપણને સંખ્યા જ મળે, ક્યાંક તમને ક્રમ પણ બતાડાય. આપણે એમ કહીએ કે છેલ્લે બેઠેલો એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો. છેલ્લે બેઠેલા એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો. તો અહીંયા આગળ તમને કોઈ સંખ્યા નથી દેખાતી, પરંતુ એનો ક્રમ દેખાશે 1 2 3. તો કે કયો? તો કે છેલ્લે. એટલે એવા શબ્દો પણ હોય કે જ્યાં નિશ્ચિત સંખ્યા ન હોય પરંતુ એનો ક્રમ હોય, પ્રથમ દ્વિતીય તૃતીય, પ્રથમ આવેલ વિદ્યાર્થીએ, એવી તર ક્યાંક આખો સમૂહ પણ બતાડતા હોય છે. કે આપણે જાણીએ કે આ ચારેય છોકરીઓ વાતો કરતી હતી. આ ચારેય છોકરીઓ વાતો કરતી હતી. તો છોકરીઓ કેટલી? આ વાક્ય જોઈએ, આ ચારેય છોકરીઓ વાતો કરતી હતી. તેમાં ચારેય કેટલી? કે આ ચારેય છોકરીઓ વાતો કરતી હતી. કોણ કોણ વાતો કરતા હતા? તો કે આ ચારેય. તો આ ચારેયની ઉપર આપણે ભાર મૂકીએ છીએ. કેટલી છોકરીઓ વાતો કરતી હતી? કે આ ચારેય, બધી જ. એમાં સર્વનો સમાવેશ થઈ જાય. ચારેય એની અંદર ય આપીને આપણે નિપાત તરીકે વાપર્યું. ચારેય છોકરીઓ એટલે 4 હતી ને ચારે 4 વાતો કરતી હતી. તો આગળ જે સંખ્યા આવતી હોય એ પરથી આપણને તરત ખબર પડી જાય છે. આગળ આપણે એક બીજી વિશેષતા જોઈએ, સર્વનામિક. સર્વનામિક વિશેષણ. તો હવે સર્વનામિક વિશેષણ કોને કહેવાય? કે નામના બદલામાં જે વપરાય એને આપણે સર્વનામ કહીએ. આપણે કહીએ કે મારા મામાનો દીકરો આવ્યો છે, તો આપણે કહીએ કે કોણ આવ્યું છે? તો કે મામાનો દીકરો. જો આ દીકરો શબ્દ લઈએ તે વિશેષતા, પણ કોનો? તો કે મામાનો. અને એની પણ વિશેષતા કોઈ બીજા ત્રીજાનો નહીં, પરંતુ મારા મામાનો. તો અહીં મારા જે શબ્દ આવ્યું તો એ સર્વનામિક વિશેષણ તરીકે આપણે લઈ શકાય. આવા જે વિશેષણો હોય એની અંદર ઘણા બધા અંદર પેટા પ્રકાર પણ પાડી શકાય. મૂળ સર્વનામિક, પરિમાણ દર્શક સર્વનામિક, પછી કદ દર્શક. આપણે એક ઉદાહરણ લઈએ કે જેટલા સારા તમે તેટલા સારા અમે. જેટલા સારા તમે એટલા સારા તમે. અહીં આગળ કોઈ વ્યક્તિનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ નામના બદલામાં જેટલા સારા તમે એટલે તમે જેટલા પ્રમાણમાં હશો એટલા પ્રમાણમાં અમે. તો સર્વનામિક જેટલા અને તેટલા. અહીં કોઈ વ્યક્તિઓનો ઉલ્લેખ નથી કર્યો, નામના બદલામાં જે વસ્તુ વપરાયું છે એ. એટલે આ બધા જ જેવા શબ્દો આવતા હોય એને આપણે સર્વનામિક તરીકે કહી શકીએ. તમે અને અમે એ પણ એક
સર્વનામ કહી શકાય કે નામના બદલામાં વાપર્યું, પરંતુ અહીં જેટલા અને તેટલા, જેટલા સારા, તો એ પ્રમાણે. આગળ જોઈએ. કદાચ કોઈ ખરાબ વસ્તુ બોલતું હોય તો આપણે કહી શકીએ આવું ના બોલો, આવું ના બોલો. આપણે એમને રોકીને કહી શકીએ આવું ના બોલો. તો કે કેવું? તો કે આવું. એ ગમે તે વસ્તુ બોલતો હશે, પરંતુ આપણે કહી શકીએ આવું ના બોલો. એટલે એ બધાની અંદર આપણે કહી શકીએ. આપણે જોઈએ કે તેમનો સામાન ખરાબ નીકળ્યો. તેમનો સામાન ખરાબ નીકળ્યો. કોઈક સામાન લીધો હશે તો આપણે તેમનો એમ કીધું. એ વ્યક્તિનો ઉલ્લેખ નથી કર્યો કે આ વ્યક્તિનો, પરંતુ આપણે એમ સર્વનામ વાપર્યું કે તેમનો સામાન. એ સામાનમાં ગમે તે વસ્તુ હશે. તો આ વિશેષ્ય છે અને આ વિશેષતા. સર્વનામ એટલે નામના બદલામાં જે બતાડતું હોય એ વસ્તુને આપણે સર્વનામ તરીકે ઓળખીએ છીએ. તો આ સર્વનામિક વિશેષણ થયા. હવે જોઈએ આપણે ક્રિયાવાચક વિશેષણ. ક્રિયાવાચક વિશેષણ તો સીધી જ વાત છે કે જેની અંદર ક્રિયાનો ઉલ્લેખ થયો હશે એને કહેવાય ક્રિયાવાચક વિશેષણ. તો જોઈએ હવે આપણે જે વર્તમાન પરિસ્થિતિ છે એનું જ ઉદાહરણ લઈએ કે કોરોનાને લીધે રમતા છોકરાઓ પુરાઈ ગયા. કે આપણે શું વાક્ય લીધું? કોરોનાને લીધે રમતા છોકરાઓ પુરાઈ ગયા. આ છોકરાઓને હવે બહાર રમવાનું બંધ થઈ ગયું, એટલે ઘરમાં આ લોકો પુરાઈ ગયા છે. તો કોરોનાને લીધે છોકરાઓ, પરંતુ અહીંયા આગળ આપણને કઈ વિશેષતા બતાડી છે? ક્રિયાવાચક. છોકરાઓ પુરાઈ ગયા. તો પણ કેવા છોકરાઓ? તો કે રમતા. આ રમવાની એમની ક્રિયા હતી. એ લોકો રમતા હતા દરરોજ. તો આ રમવાની એમની ક્રિયા હતી એ હવે બંધ થઈ ગઈ છે. એટલે છોકરાઓ છે એ વિશેષ્ય છે. તો છોકરાઓ કેવા? એ રમતા. આપણે કેવો, કેવી, કેવું, ક્યાં એવા જે પ્રશ્ન પૂછીએ ત્યારે આપણને વિશેષતા મળે છે. આગળ એક ઉદાહરણ જોઈએ. વરસતે વરસાદે અમે સ્કૂલે ગયા. વરસતે વરસાદે અમે સ્કૂલે ગયા. તો વરસાદ વરસતો તો અમે સ્કૂલે ગયા મૂળ વાક્ય થયું, પરંતુ વરસતે એટલે વરસાદની ક્રિયા ચાલુ હતી. વરસાદ તો કેવો? તો કે વરસતે વરસાદ એટલે ચાલુ વરસાદે અમે સ્કૂલે ગયા હતા. આ વરસાદની ક્રિયા અહીં ચાલુ છે. વરસાદ છે એ પડી રહ્યો છે, એને વરસવાનું ચાલુ છે, એની ક્રિયા ચાલુ છે. આગળ જોઈએ કે રડતી છોકરી શાંત થઈ. તો છોકરીની ક્રિયા હતી. કેવી છોકરી? તો કે રડતી છોકરી. આ છોકરી રડતી હતી, એની ક્રિયા ચાલુ હતી. કઈ ક્રિયા હતી? તો કે રડવાની. એટલે છોકરી એ વિશેષ્ય અને રડતી એની વિશેષતા. પરંતુ વિશેષતા કેવી? તો કે રડવાની એની જે ક્રિયા હતી એ એટલે ક્રિયાવાચક વિશેષણ એને કહેવાય છે. પછી આપણે જે પુસ્તકનું જે એક ઉદાહરણ લઈએ કે નાચતી ગાતી શેષ નદી હવે નાચતી ગાચતી શેષ નદી એ હવે રૂપ બદલ્યું. આ એક વાક્ય છે. તો કે શેષ નદી, આપણે અમરનાથની યાત્રા એની અંદર લેખિકાએ કીધું હતું કે નાચતી ગાચતી શેષ નદીએ હવે યૌવન ધારણ કર્યું છે, એનું રૂપ બદલ્યું છે. તો આ શેષ નદી હતી
એ તો કંઈ નાચે ગાય નહીં, પરંતુ એ તો વહેતી હતી, પરંતુ એની વિશેષતા બતાડી હતી લેખિકાએ આપણને કે નાચતી અને ગાતી. તો અહીં ક્યારેક એવા પણ વિશેષણ હોય કે એક કરતાં વધારે હોય તો આપણે ગમે તે લખી શકાય, બંને પણ લખી શકાય. તો શેષ નદી કેવી હતી, કઈ રીતે વહેતી હતી, તો કે ગાતી અને નાચતી. તો એની ક્રિયા કઈ હતી, તો કે ગાવાની. અહીં નાચવાની, એટલે નાચતી ગાજતી એવા જેની અંદર કૃદંત વપરાયા હોય એવા શબ્દો. તો જ્યાં આગળ આપણને ક્રિયા દર્શાયા હોય, વિશેષ્ય શબ્દ છે આ શેષ નદી, એને એ વિશેષ્ય કહેવાય. તો એની વિશેષતા દર્શાવી અને એની અંદર જો ક્રિયા જણાતી હોય તે ક્રિયાવાચક વિશેષણ કહેવાય છે. અને હવે છેલ્લો એક વિશેષતાનો પ્રકાર છે નામિક વિશેષણ. નામિક વિશેષણ. હવે નામિક વિશેષણ કોને કહેવાય? નામિક એટલે ત્યાં આગળ કોઈક નામનો ઉલ્લેખ થયેલો હશે. એ શબ્દ આવ્યો છે એ કઈ રીતે આવ્યો છે, તો આપણે એમ કહી શકાય કે આપણે જે ગાંધીજી તો કૃપાળુ હતા. તો ગાંધીજીની વિશેષતા કઈ? ગાંધીજી હતા પરંતુ એમની વિશેષતા કઈ? તો કે કૃપાળુ. તો કૃપાળુ શબ્દ ક્યાંથી આવ્યો? તો કે કૃપા એટલે દયા અને આળુ પ્રત્યય લાગ્યો છે. આળુ, કૃપાળુ એટલે ગાંધીજી કેવા હતા? તો કૃપાળુ હતા, દયાળુ હતા. કૃપાનો અર્થ થાય છે દયા. જે દયાવાળા હોય એને આપણે કહી શકીએ ગાંધીજી કૃપાળુ હતા. એમાંના ગાંધીજી એક હતા. પછી આ જ અમરનાથની યાત્રાની અંદર લેખિકાએ કીધું હતું કે સૌ યાત્રાળુ પહેલગામ પહોંચ્યા. સૌ યાત્રાળુ ક્યાં પહોંચ્યા? તો પહેલગામ. તો કોણ પહોંચ્યું? તો કે યાત્રાળુ. તો આ યાત્રાળુ શબ્દ ક્યાંથી આવ્યો? તો યાત્રા વત્તા આળુ, યાત્રાળુ. એવા જે નામ પરથી જે શબ્દ પડ્યા હોય ને, યાત્રા કરે એને કહેવાય યાત્રાળુ, કૃપા રાખતા હોય એને કહેવાય કૃપાળુ. પછી આપણે ખીજડી ટેકરીની અંદર આપણે એમ કહીએ કે ભોજો કાળો, ભોજા કાળોમાં માણસાઈ હતી. આપણે ગાંધીજીને પણ કહીએ માણસાઈના દીવામાં. મેઘાણીએનો ઉલ્લેખ કરેલો છે. તો આ માણસાઈ જે શબ્દ છે એ વિશેષતા દર્શાવે છે. આ શબ્દ ભોજા કાળોમાં માણસાઈ હતી. તો એ કેવો હતો? તો કે માણસાઈવાળો. તો માણસાઈ એ શબ્દ ક્યાંથી આવ્યો? આ નામ જે કહીએ માણસાઈ, તો એ નામ કઈ રીતે પડ્યું? તો માણસ વત્તા આઈ. માણસમાંનો ગુણ હોય. માણસ કોને કહેવાય? જેની અંદર માણસાઈનો ગુણ હોય એ. અને જો આ માણસાઈનો ગુણ ના હોય તો એ પશુ સમાન કહેવાય છે. એટલે મૂળ શબ્દ ક્યાંથી આવ્યો છે એના, જેની અંદર પ્રત્યય લાગ્યા હોય એની શોર્ટકટ કઈ છે કે જેને તમે ઓળખી શકો છો. આપણે એક બીજું ઉદાહરણ લઈએ. આપણે સામાજિક કાર્યકર્તાઓ છીએ. આપણે સામાજિક કાર્યકર્તાઓ છીએ. તો આપણે કોણ છીએ? તો કે સામાજિક કાર્ય. આપણે કાર્યકર્તાઓ છીએ પણ કેવા? તો કે સામાજિક. તો સામાજિક શબ્દ ક્યાં આવ્યો? તો સમાજ વત્તા એક. તો સમાજ વત્તા એક જે સમાજના કામ કરે છે એને કહેવાય સામાજિક. તો આપણે કાર્યકર્તાઓ છીએ, કાર્ય કરીએ છીએ પણ કોનું? તો કે સમાજનું. એટલે શબ્દ સામાજિક આવ્યો. અને જો આ શબ્દો નામિક વિશેષણ કઈ રીતે ઓળખી શકાય? જે શબ્દની અંદર પૂર્વ પ્રત્યય અથવા પર પ્રત્યય, સૌથી વધારે પર પ્રત્યયનો ઉપયોગ થયો હોય. એટલે સૌથી વધારે શેનો ઉપયોગ થયો હોય? પર
પ્રત્યય આનો જ્યાં ઉપયોગ થયો હોય એ નામિક વિશેષણ કહેવાય છે. તો આ સાથે આપણા આ વિશેષણો છે એ અહીંયા પૂરા થાય છે. અસ્તુ.